પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 14.2 એના દાખલા નંબર 1, 2 અને 3 આપણે અગાઉના પીરિયડમાં જોયું હતું. આજે આપણે દાખલો 4થો અને 5મો જોઈશું. 50 વિદ્યાર્થીઓની પૂર્ણાંક સેન્ટીમીટરમાં માપવામાં આવેલી ઊંચાઈ નીચે પ્રમાણે જોવા મળી. આપેલું છે, આપણે 5 સ્તંભ છે તે લખી લઈએ. 161, 161, 162, 154, તમે પણ મારી સાથે લખતા જજો. 153, 165, 154, 162, 161 અને 159. બરાબર. ચાલો હવે બીજો સ્તંભ લખીએ આપણે. 150, 154, 164, 156, 159, 166, 152, 160, 159 અને 154, 162, 171, 172, 161, 168, 153, 161, 162, 153, 165, 150, 165, 160, 170, 165, 156, 173, 167, 154 અને સૌથી છેલ્લો 168, 151, 158, 170, 162, 164, 158, 166, 168 અને 159. બરાબર. ચાલો પ્રશ્ન આપેલા છે. પહેલો પ્રશ્ન, ઉપરયુક્ત માહિતીને 160 થી 165, 165 થી 170 વગેરે વર્ગો લઈને વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક રૂપે રજૂ કરો. એટલે આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે બનાવવાનું છે. બરાબર. ચાલો બીજો શું પ્રશ્ન છે તે પણ જોઈએ. ઉપરના કોષ્ટક પરથી ઊંચાઈ વિશે તમે શું તારવી શકો? એટલે એના માટે આપણે શું કરવું પડે? કોષ્ટક જ પહેલાં તૈયાર કરવું પડે. ચાલો તો આપણે ચાલુ કરીએ. ઊંચાઈ એટલે વર્ગવાળી, એટલે પહેલું ખાનું એ આવશે. પછી શું આવશે?
આવૃત્તિ ચિહ્ન અને પછી વિદ્યાર્થીઓની સંખ્યા જરા જોઈ લેવા. અહીંયા ઓછું વધતું, અહીંયા 154, ઓછામાં ઓછું 150 કરતાં ઓછું કંઈ લાગતું નથી. બરાબર. અને વધારેમાં વધારે કયું છે તે જોઈ લેવું. 16 લાઈન, આ 16 લાઈન, આમાં આ 17 171, 72, 172, આ 73, 174 હાઈએસ્ટ. ઓકે, ચાલો. એટલે 174 હાઈએસ્ટ છે, એટલે બંને વસ્તુ આપણે આવી જવી જોઈએ. એવી રીતના આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવીએ. બરાબર. તો 150 થી 75 એટલે 25, એટલે લગભગ 5 ક્લાસ આવવા જોઈએ. બરાબર. ચાલો આપણે જોઈએ 5 ક્લાસ એટલે 1 2 3 4 5 અને કુલ, એટલે અહીંયા સુધી બનાવીએ આપણે. અહીં લખીએ આપણે આવૃત્તિ વિતરણ કોષ્ટક. ઊંચાઈ આવૃત્તિ ચિહ્ન વિદ્યાર્થીઓની સંખ્યા આવૃત્તિ 150 થી 155, 155 થી 160, 160 થી 165, 165 થી 170 અને 170 થી 175. ચાલો આ એક લઈને આપણે શું કરીએ, ઊભા સ્તંભ જે રીતે લખ્યા તે પ્રમાણે આપણે આવૃત્તિ ચિહ્નો કરીએ. બરાબર. ચાલો પહેલું 161 એટલે અહીંયા આવશે, બીજું પણ 161 એટલે એ પણ અહીંયા, 162 પણ અહીંયા, 154 એટલે અહીંયા, 153, 165, 154 એટલે અહીંયા, 162 એટલે અહીંયા, 161 એટલે અહીંયા, 159 એટલે અહીંયા, 150 એટલે અહીંયા, 154 એટલે અહીંયા, 164 અહીંયા, 156, 159, 159 એટલે અહીંયા હશે, 166 અહીંયા, 152 એટલે અહીંયા આવશે, 160 એટલે અધહસીમાં અહીંયા એટલે અહીંયા આવશે, 159 એટલે ઉપર, 158 એટલે એ પણ ઉપર એટલે આ. ચાલો 154 એટલે અહીંયા, 162 એટલે અહીંયા આવશે, 171 એટલે અહીંયા, 172 એટલે એ પણ અહીંયા, 161 એટલે અહીંયા ઉપર, 168 એટલે અહીંયા, 153 એટલે અહીંયા, 161 એટલે આમ, 162 એટલે અહીંયા, 153, 153, 165 એટલે અધહસીમાં અહીંયા એટલે અહીંયા, 150 એટલે અહીંયા, 165 165 એટલે અહીંયા નીચે, 160 એટલે એ પણ નીચે, 170 એટલે એ પણ નીચે, 165 એટલે એ પણ નીચે, 156 અહીંયા,
173 એટલે નીચેના ખાનામાં 167 એટલે અહીં, અને 154 એટલે અહીંયા. ચાલો 168 એટલે અહીંયા 151 એટલે અહીંયા 158 એટલે અહીંયા 170 એટલે નીચે, બરાબર. 162 એટલે અહીં આવશે. 164 એટલે એ પણ અહીં આવશે. 158 એટલે અહીંયા આવશે. 166 એટલે અહીંયા આવશે. 159 એટલે અહીંયા આવશે. 159 એટલે અહીંયા આવશે, બરાબર. ચાલો 5 ને 5 10 ને 2 12. ચાલો પછી 5 ને 4 9, આ 14, આ 10 અને આ 5. ટોટલ કરો કુલ 50 વિદ્યાર્થીઓ આપેલા છે એટલે આટલા તો થવા જ જોઈએ આપણે. તો 9 ને 2 11 4 15 5 20 0 વધી પડી 2 3 4 અને 5 એટલે આપણું સાચું છે. વિદ્યાર્થી મિત્રો ઘણી વખત ઉપર નીચે થઈ જાય તો બી આ તો કુલ 50 આવી જાય, પણ અહીંયા ભૂલ હોઈ શકે ખરી. ચાલો હવે આપણે જોઈએ કે શું જાળવી શકાય, એમ જાણી શકાય એવા છે. આ 170, આ 5 વિદ્યાર્થી એવા છે કે જેની ઊંચાઈ 170 કરતાં વધુ છે કે તેનાથી, એટલે 50માંથી 5 વિદ્યાર્થીઓ એટલે 10% વિદ્યાર્થીઓ. 50માંથી 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ 100 સેન્ટીમીટરથી વધુ કે તેટલી, તો 100 કેટલી, તો 10% આવી જાય ને, બરાબર. તો અને એની કરતાં બધાની ઉપરની જુઓ, બધા જ એ બધાની ઓછી છે એટલે 35 લગભગ આટલી, એટલે 165 સેન્ટીમીટરથી ઓછી છે. 165 સેન્ટીમીટરથી ઓછી, બરાબર, અહીંયાથી ઓછી. અને અહીંયાથી બી આમ લઈ લો કે 170 કે તેનાથી ઓછી છે તો પણ તમે લખો તો ચાલી શકે. ચાલો આપણે બીજો જવાબ લખીએ. તમે કોઈ પણ જવાબ લખી શકો. કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે 70% વિદ્યાર્થીઓ એટલે કે 35 વિદ્યાર્થીઓની ઊંચાઈ 165 સેન્ટીમીટરથી ઓછી છે. હવે આ 10 ઉમેરી દઉં તો 45 થાય, તો ટકા ફેરવાઈ જાય. 45 એટલે 50માંથી 45 તો 100 કેટલા, એટલે 90% લગભગ થઈ જાય, બરાબર. 90% વિદ્યાર્થીની ઊંચાઈ 170 સેન્ટીમીટર કે તેનાથી ઓછી છે એવું તારણ કાઢો તો પણ ચાલે, બરાબર. ફક્ત 10% વિદ્યાર્થીઓની એટલે કે 5 વિદ્યાર્થીઓની ઊંચાઈ 170 સેન્ટીમીટર કે તેથી વધુ છે. અને હવે આપણે 5મો દાખલો જોઈશું. 5મો દાખલો. કોઈ શહેરના વાતાવરણમાં સલ્ફર ડાયોક્સાઇડ, કાઉન્સમાં હું SO2 લખી દઉં, ની સાંદ્રતા ppm એટલે પાર્ટ્સ પર મિલિયન
માં શોધવા માટેનો અભ્યાસ કરવામાં આવ્યો. તેની 30 દિવસમાં મળેલી માહિતી 30 દિવસમાં મળેલી માહિતી નીચે પ્રમાણે છે. તમે પણ મારી સાથે લખતા જજો. બરાબર? ચાલો. 0.03, 0.16, 0.11, 0.08, 0.11, 0.08, 0.05, 0.08, 0.01, 0.07, 0.08, 0.02, 0.12, 0.10, 0.05, 0.09, 0.06, 0.13, 0.06, 0.07, 0.04, 0.18, 0.22, 0.09 અને 0.01. લાસ્ટ 0.17, 0.20, 0.07, 0.18, 0.04. એના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન, માહિતીને 0.00 થી 0.04, 0.04 થી 0.08 વગેરે વર્ગો લઈ વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. બીજું, કેટલા દિવસ SO2ની સાંદ્રતા એટલે કે સલ્ફર ડાયોક્સાઇડની સાંદ્રતા 0.1 ppm કરતાં વધુ રહી હશે? તો પહેલાં આપણે શું બનાવીએ? આવૃત્તિ વિતરણ કોષ્ટક. પહેલું કયું લેવાનું છે? 0.00 થી, એટલે હાઈએસ્ટ કેટલું છે તે જોઈ લેવું. અહીંયા 16, આ 13 તો છે, આ 22, 0.22 હાઈએસ્ટ છે એટલે એ આવી જવું જોઈએ. 4 છે એટલે 4 × 5 6 બનશે, 6 વર્ગ. બરાબર? ચાલો, આપણે 6 વર્ગ જેટલું લઈ લઈએ. પહેલી 2 લીટી એટલે 6 ને 2 8 ને 1 9 કુલ લખવા માટે 9 લીટીનું આપણે શું બનાવીએ? કોષ્ટક બનાવીએ. 1 2 3 4 5 6 7 8 અને 9. આવૃત્તિ ચિહ્નો અને દિવસોની સંખ્યા. બરાબર? અહીંયા કુલ આવશે, અહીંયા 2 આપણે છોડી દઈએ. ચાલો, પહેલું શું આવશે? SO2ની સાંદ્રતા કાઉન્સમાં ppmમાં, પાર્ટ્સ પર મિલિયનમાં. અહીં આવશે આવૃત્તિ ચિહ્ન અને અહીં આવશે દિવસોની સંખ્યા એટલે કે આવૃત્તિ. બરાબર? ચાલો, 0.00 થી 0.04, 0.04 થી 0.08, 0.08 થી 0.12, 0.12 થી 0.16,
0.16 થી 0.20, 0.20 થી 0.24, બરાબર. અહીં આવશે કુલ. આપણે સ્તંભ લઈ લઈએ, બરાબર. આ પહેલાં છે કે 0.3, પછી આ 0.3, પછી 16, 11 એ રીતે તમારી પાસે હવે લખેલું હશે. આપણે જરા ઝડપથી કરીએ. 0.03 એટલે અહીંયા, 0.16 એટલે અધહસીમા એટલે અહીંયા, 0.11 એટલે અહીંયા, 0.08 એટલે અધહસીમા, 0.11 એટલે અહીંયા, 0.08 અધહસીમા, 0.05 એટલે અહીંયા, 0.08 અધહસીમા, 0.01 અહીં, 0.07 એટલે અહીં, 0.08 અધહસીમા, 0.02 અહીં, 0.12 એટલે અધહસીમામાં આવવું જોઈએ એટલે અહીંયા, 0.10 એટલે અહીંયા, 0.05 એટલે અહીં, 0.09 એટલે અહીં આવશે. આ એક ખોટું દોરાઈ ગયેલું છે, આપણે પછી કરીએ. આ ખોટું છે, બરાબર, પછી ગણી લઈશું. 0.06 એટલે યસ, આ આવી ગયું. 0.06 ગણવાનું. 0.13 એટલે અહીં, 0.06 એટલે અહીં, 0.07 એટલે પણ અહીં, 0.04 અધહસીમા એટલે નીચે, 0.18 એટલે અહીં, 0.22 એટલે નીચે, 0.09 એટલે અહીં આવશે, 0.01 એટલે અહીં આવશે, 0.17 એટલે અહીંયા, 0.20 એટલે અધહસીમા, 0.07 એટલે અહીં આવશે, 0.18 એટલે અહીંયા, અને 0.04 એટલે અધહસીમા એટલે અહીંયા. ચાલો જોઈએ. અહીં 4, 5 ને 4 9, 5 ને 4 9, 2 4 અને 2 કુલ ગણી કાઢો. 9 ને 4 13 ને 9 22 ને 2 24 ને 4 30, બરાબર. ચાલો હવે બીજો પ્રશ્નનો જવાબ જુઓ. કેટલા દિવસ 0.11 ppm કરતાં વધુ રહી હશે? એટલે આટલા 0.11 કરતાં વધારે એટલે 3 જ આવવાનું ને. એટલે પેલું પણ લઈ લઈએ તો ચાલે, પણ 2 4 ને 2 એટલે 4 ને 2 6 ને 2 8, બરાબર. એટલે SO2ની સાંદ્રતા 8 દિવસ એટલે 2 + 4 + 2. અહીં એકચ્યુઅલી એ લોકો એવું કહેવું જોઈએ પ્રશ્ન 0.12 કરતાં વધારે હોય. આમાં 0.11 ને અહીંયા 0.12 સુધી છે એટલે આવી શકે નહીં, પણ એ 0.12 તો આવવાનું જ નહીં ને વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ તો ઉર્ધ્વસીમા છે એટલે અહીં 0.11 સુધી જ આવે એટલે બરાબર છે કે એના કરતાં વધારે એટલે આટલા જ વિદ્યાર્થીઓ આવે એટલે બરાબર છે. 8 દિવસ 2 + 4 + 2 0.11 ppm કરતાં વધુ રહી હશે, બરાબર. તો અહીં આ આપણું શું થાય છે? દાખલો પૂરો થાય છે. હવે પછીના પીરિયડમાં આગળ વધીશું. ઓકે.